જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારા પ્રિય મિત્રો, આ પાવન અને દિવ્ય યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શ્રીમદ્ ભગવદ્ ગીતા તે અનુપમ ગ્રંથ છે જે માનવતાને જીવનનો સાચો ઉદ્દેશ સમજાવવાનો માર્ગ બતાવે છે. આ પવિત્ર ગ્રંથ વ્યક્તિને ધર્મ, સત્ય અને નિષ્કામ કર્મની દિશામાં આગળ વધવાનું શીખવે છે. તેમાં સમાયેલું જ્ઞાન દરેક યુગમાં સુસંગત રહ્યું છે, કારણ કે તે ફક્ત પૂજાપાઠનો નહીં પણ જીવન જીવવાની અદ્ભુત કલાનો સંદેશ આપે છે. ગીતા આત્માને મોક્ષ અને મનને સંતુલન તરફ લઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ તેના માધ્યમથી માનવને એ જણાવ્યું કે પરિસ્થિતિઓ ગમે તેવી હોય, પોતાના કર્મને ઈમાનદારીથી કરતા રહેવું એ જ સાચો ધર્મ છે. આ દિવ્ય ગ્રંથના 18 અધ્યાય અને 700 શ્લોક જીવનના દરેક રહસ્યને ઉજાગર કરે છે. મિત્રો, જે ગીતાના ઉપદેશોને પોતાના વ્યવહારમાં અપનાવે છે તે ખરેખર શ્રેષ્ઠ જીવન જીવે છે. આજે આપણે આ જ મહાન ગ્રંથના 100 અમૃત વચનો પર વિચાર કરીશું, જે તમારા જીવનમાં જ્ઞાન, શાંતિ અને સફળતાનો પ્રકાશ ભરી દેશે. જો તમારા હૃદયમાં પણ શ્રી કૃષ્ણ માટે અખૂટ પ્રેમ છે, તો આ વિડીયોને ભક્તિભાવથી લાઈક કરજો અને કોમેન્ટમાં પ્રેમથી લખજો, જય શ્રી કૃષ્ણ, જેથી કાન્હાની કૃપા આપણા સમગ્ર જીવનમાં વરસતી રહે. તો ચાલો મિત્રો, આવતા શ્વાસને પણ પવિત્ર કરી દે તેવી શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા હવે શરૂ કરીએ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, મનુષ્યનું મન જ તેનો મિત્ર છે અને મન જ તેનો શત્રુ છે. જે પોતાના મન પર વિજય મેળવી લે છે તે જ સાચો વિજેતા કહેવાય છે. આ જગતમાં કોઈ કોઈનું નથી હોતું, પણ કરુણા, પ્રેમ અને સદ્ભાવનાથી બનેલો સંબંધ જન્મો સુધી સાથ નિભાવે છે. જે હૃદયમાં ક્ષમા હોય છે ત્યાં અહંકારનું કોઈ સ્થાન હોતું નથી. ભૂલ કરનારને માફ કરવું મહાનતા છે, પણ પોતાને માફ કરવું એ આત્માની સાચી મુક્તિ છે. દુઃખોથી ભાગવાને બદલે તેમને સ્વીકારતા શીખો, કારણ કે આ જ દુઃખ આત્માને તપાવીને સોના જેવી નિર્મળ બનાવી દે છે. જીવનની દરેક પરીક્ષા તમને કાં તો અનુભવ આપી જાય છે યા આત્મવિશ્વાસ વધારી જાય છે. ભાગ્ય અને સમયના ફેરમાં ગૂંચવાયેલા રહેવાને બદલે કર્મની દિશામાં ચાલો, કારણ કે ગતિ તે જ પામે છે જે રોકાતો નથી. દરરોજ સવારે જ્યારે સૂર્ય ઉગે છે તો તે એ જ સંદેશ આપે છે કે વીતેલી રાત ભલે ગમે તેટલી અંધારી રહી હોય, અજવાળું ફરી પાછું આવે છે. કોઈનું ખરાબ કરવાની ચાહ ન રાખો, કારણ કે બ્રહ્માંડની દરેક ઊર્જા એક વર્તુળની જેમ ભરે છે અને જે મોકલવામાં આવે છે તે જ પાછું આવે છે. ક્રોધમાં બોલાયેલો શબ્દ સંબંધોને તોડી નાખે છે અને પ્રેમથી કહેલું એક વચન વર્ષોના ઘાવ ભરી દે છે. જો કોઈ તમને ખોટો સમજે તો તેને સમજાવવામાં ઊર્જા નષ્ટ ન કરો. સમય પોતે જ બધાને સત્ય બતાવી દે છે. જે સ્વયંના અંદર જોતા શીખી ગયો તે બીજામાં દોષ જોવાનું છોડી દે છે. જીવનમાં જીત તે જ પામે છે જે હારને શિક્ષકની જેમ સ્વીકારે છે. દરેક દુઃખ, દરેક ઠોકર અને દરેક નિષ્ફળતા આપણને કોઈ મોટી સફળતા માટે તૈયાર કરે છે. પોતાના કર્મોનું પરિણામ મળવામાં મોડું થઈ શકે છે, પણ અન્યાય ક્યારેય કાયમી નથી રહેતો. મનની શાંતિ બહારની વસ્તુઓથી નહીં, પણ અંદરની સ્થિરતાથી મળે છે. જેટલું તમે જીવનને જટિલ બનાવશો તેટલું જ તે ગૂંચવાશે. સાદગી અપનાવો તે જ સૌથી મોટી બુદ્ધિ છે. પ્રેમ કરવો સહેલો છે, પણ સ્વાર્થ વિના પ્રેમ કરવો દુર્લભ છે. સાચો પ્રેમ તે જ છે જે અપેક્ષાથી પરે થઈને પણ સમર્પિત રહે છે. મિત્રતા અને સ્નેહમાં વિશ્વાસ હોવો જરૂરી છે, કારણ કે વિશ્વાસ વિના દરેક સંબંધ ફક્ત એક દેખાડો બની જાય છે. જે વ્યક્તિ બીજાની ભલાઈમાં આનંદ મહેસૂસ કરે છે તે જ સાચા અર્થમાં ઈશ્વરની નજીક હોય છે. સમયથી મોટો કોઈ ગુરુ નથી અને અનુભવથી મોટો કોઈ ગ્રંથ નથી. જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય
ત્યારે યાદ રાખો કે દરેક દીવો પહેલાં અંધારામાં જ પ્રગટાવવામાં આવે છે. મૌન તે શક્તિ છે જે શબ્દોથી વધુ અસર કરે છે. જ્યારે કોઈ તમારા મૌનને પણ સમજી લે તો સમજો કે તે વ્યક્તિ તમારા હૃદયને જાણે છે. દરેક નિષ્ફળતામાં પણ સફળતાનું બીજ છુપાયેલું હોય છે. બસ તેને ઓળખવાની દૃષ્ટિ જોઈએ. ઈર્ષ્યા કરનારો વ્યક્તિ ક્યારેય પ્રસન્ન નથી રહી શકતો, કારણ કે તે હંમેશા બીજાના સુખમાં પોતાનું દુઃખ શોધે છે. જે વ્યક્તિ બીજાની ભૂલ પર હસે છે તે ભૂલી જાય છે કે સમય તેને પણ પરીક્ષામાં નાખશે. હંમેશા તે વસ્તુઓ પ્રત્યે આભારી રહો જે તમારી પાસે છે, કારણ કે જે તમારી પાસે નથી તે તમારા કર્મોથી એક દિવસ તમારી પાસે અવશ્ય આવશે. દરેક શ્વાસ એક વરદાન છે અને દરરોજ એક નવી તક છે. તેને ફરિયાદમાં નહીં, સાધનામાં લગાવો. જ્યારે તમે બીજાઓ માટે દીવો પ્રગટાવશો તો તમે પોતે પણ પ્રકાશિત થઈ જશો. ધર્મનો અર્થ પૂજાપાઠ નહીં, પણ સત્ય અને કરુણાના માર્ગ પર ચાલવું છે. જે બીજાને ચોટ પહોંચાડીને સુખ શોધે છે તે આત્માની શાંતિ ગુમાવી દે છે. મનુષ્યએ પોતાના વિચારોની પવિત્રતા જાળવી રાખવી જોઈએ, કારણ કે આ જ વિચાર આગળ જઈને તેની નિયતિ બને છે. સ્વયંને જાણવું જ સાચી વિદ્યા છે. જે બીજાને ચોટ પહોંચાડીને સુખ શોધે છે તે આત્માની શાંતિ ગુમાવી દે છે. મનુષ્યએ પોતાના વિચારોની પવિત્રતા જાળવી રાખવી જોઈએ, કારણ કે આ જ વિચાર આગળ જઈને તેની નિયતિ બને છે. સ્વયંને જાણવું જ સાચી વિદ્યા છે અને સ્વયંને સુધારવું જ સૌથી મોટું તપ છે. કોઈના માટે સારું વિચારો, સારું કરો, કારણ કે તે જ અચ્છાઈ એક દિવસ તમારા માર્ગને પ્રકાશિત કરશે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખવાનું છે, કારણ કે જે શીખવાનું છોડી દે છે તે જીવવાનું પણ છોડી દે છે. સફળતા કોઈ ઊંચા પદ કે સંપત્તિમાં નહીં, પણ તે સંતોષમાં છે જે તમારા અંદર શાંતિનો અનુભવ કરાવે છે. દરેક પ્રાણીમાં ઈશ્વર છે, તેથી કોઈને તુચ્છ ન સમજો. જે ક્ષણે તમને તમારા કર્મો પર ગર્વ અને બીજાઓ પ્રત્યે દયા એકસાથે મહેસૂસ થાય, સમજો કે તમે સાચા માર્ગ પર છો. જીવનનું રહસ્ય એ જ છે, બધું હોવા છતાં આસક્તિથી મુક્ત રહો. જે વર્તમાન ક્ષણમાં જીવે છે તે જ સાચો યોગી છે. જો તમે તમારા અંદરના હુંને જીતી લીધો તો સંસારનું કોઈ દુઃખ તમને સ્પર્શી નહીં શકે. આ જ જીવનનું પરમ સત્ય અને આ જ આત્માની સૌથી મોટી વિજય છે. મિત્રો, જો તમે ઊંડાણથી જ્ઞાન પ્રાપ્ત કરવા માંગો છો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને જીવનમાં સમાધાન મેળવો. જીવન એક અનોખો સંગમ છે, જ્યાં દરેક પળ આપણને કંઈક શીખવે છે. ક્યારેક ધૈર્ય, ક્યારેક સમર્પણ અને ક્યારેક વિશ્વાસ. મનુષ્યનો સૌથી મોટો શત્રુ તેનું અસ્થિર મન છે અને સૌથી મોટો મિત્ર તે જ મન છે જ્યારે તે સંયમિત થઈ જાય છે. દુનિયાને બદલતા પહેલાં સ્વયંને બદલતા શીખો, કારણ કે બહારનો સંસાર તમારા અંદરના વિચારોનું જ પ્રતિબિંબ છે. દરરોજ સવારે જ્યારે તમે જાગો તો યાદ રાખો કે આ નવો દિવસ તમને તમારા ભાગ્યને ફરીથી લખવાની તક આપી રહ્યો છે. જીવનમાં જે પણ ઘટિત થાય છે તે વ્યર્થ નથી હોતું. દરેક અનુભવ એક શિક્ષક છે અને દરેક ભૂલ એક દિશા. બીજાઓ પાસેથી અપેક્ષા ન રાખો, કારણ કે અપેક્ષા દુઃખનું મૂળ છે, જ્યારે સંતોષ સુખનું દ્વાર. જે વ્યક્તિ પોતાના અંદર પ્રેમ અને કરુણાનો દીવો પ્રગટાવે છે તેના જીવનમાં ક્યારેય અંધકાર નથી રહી શકતો. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાના કર્મોને ફળની ઈચ્છા વિના કરે છે તે જ સાચો યોગી છે. તે જ જીવનના પરમ રહસ્યને સમજી શકે છે. સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય, આ બધું જીવનના બે પાસા છે. જે આનાથી પરે થઈને પોતાના ધર્મનું પાલન કરે છે તે જ આત્મિક આનંદ પ્રાપ્ત કરે છે. તમારો વ્યવહાર તમારી પૂજા છે, તમારું કર્મ તમારી આરાધના છે અને તમારો પ્રેમ તમારી સૌથી મોટી ભક્તિ છે. જ્યારે તમે કોઈને સ્વાર્થ વિના હસવાનું કારણ આપો છો ત્યારે તમે પોતે જ ઈશ્વરના કાર્યને પૂર્ણ કરો છો. દરેક વ્યક્તિની પરીક્ષા
તેના સમયથી થાય છે. કઠિનાઈઓ કોઈને તોડવા નહીં, પણ તેને પોતાની શક્તિ ઓળખવા માટે આવે છે. નિષ્ફળતા કોઈ અંત નથી, પણ એક નવો આરંભ છે, જે તમને જણાવે છે કે પ્રયાસનો માર્ગ હજી સમાપ્ત નથી થયો. ભાગ્ય પર ભરોસો કરવો સહેલો છે, પણ કર્મ પર વિશ્વાસ કરવો સાચું સાહસ છે. કર્મ તે બીજ છે જે ભવિષ્યનું ફળ બને છે. તેથી પોતાના કર્મોને પવિત્ર રાખો. જો તમારું મન અશાંત છે, તો સમજો કે તમે હજી સુધી તમારા અંદરના ઈશ્વરથી પરિચિત નથી થયા. સાચો ધર્મ તે નથી જે ફક્ત શબ્દોમાં હોય, પણ તે છે જે વ્યવહારમાં ઝલકે છે. બીજાની ભૂલ જોતા પહેલાં પોતાના અંદર જુઓ, કારણ કે આત્મનિરીક્ષણ જ સાચા જ્ઞાનની શરૂઆત છે. જ્યારે તમે કોઈને ક્ષમા કરો છો, તો તમે તેના અપરાધથી વધુ તમારા હૃદયને મુક્ત કરો છો. જીવનમાં વિનમ્રતા તે આભૂષણ છે જે સૌથી મોટી શોભા આપે છે. તે વ્યક્તિ ક્યારેય નીચો નથી થતો જે ઝૂકવાનું જાણે છે. જે પોતાના અંદરના અવાજને સાંભળે છે, તે જ દુનિયાની ભીડમાં ખોવાતો નથી. દરેક દુઃખ, દરેક આંસુ, દરેક ઠોકર તમને કોઈ ઊંચાઈ તરફ લઈ જઈ રહી છે. બસ તમે રોકાઓ નહીં. જીવનનો અર્થ પામવા માટે કોઈ ચમત્કારની રાહ ન જુઓ. દરેક શ્વાસ પોતે એક ચમત્કાર છે. જ્યારે તમે બીજાની ભલાઈમાં ખુશી શોધતા શીખી જાઓ છો, ત્યારે તમારું હૃદય સાચું મંદિર બની જાય છે. જે બીજાને આશીર્વાદ આપે છે, તેને પોતે બ્રહ્માંડનો આશીર્વાદ મળે છે. સંસારમાં કોઈ પણ સંબંધ કાયમી નથી હોતો, પણ દરેક સંબંધ તમને કંઈક ને કંઈક શીખવીને જાય છે. સમય સૌથી મોટો ઉપચારક છે. તે ઘાવ પણ ભરી દે છે અને ઘમંડ પણ તોડી નાખે છે. જો જીવન કઠિન લાગવા લાગે, તો એ યાદ રાખજો કે તોફાન હંમેશા વૃક્ષોના મૂળને વધુ મજબૂત કરે છે. સાચું સૌંદર્ય ચહેરામાં નહીં, પણ વિચારોની પવિત્રતામાં હોય છે. જે વ્યક્તિ સ્વયંથી પ્રેમ કરે છે, તે જ બીજાઓથી સાચો પ્રેમ કરી શકે છે. બીજાને દોષ આપવો સહેલો છે, પણ સ્વયંને સુધારવું મહાનતા છે. અહંકાર તે જ્વાળા છે જે મનુષ્યના વિવેકને ભસ્મ કરી દે છે. સાચી સફળતા તે જ છે જે બીજાના ચહેરા પર મુસ્કાન લાવે. ધન, પ્રતિષ્ઠા અને યશ ક્ષણિક છે, પણ દયા, ક્ષમા અને પ્રેમ અમર છે. જે વ્યક્તિ પોતાના કર્મને પૂજા સમજે છે, તેનો દરેક દિવસ એક પ્રાર્થના બની જાય છે. મનુષ્ય પોતાના વિચારોથી જ સાંકળો બનાવે છે, અને તે જ વિચારોથી તેમને તોડી પણ શકે છે. જ્યારે તમારું મન શાંત હોય છે, ત્યારે તમે દુનિયાને સ્પષ્ટ જોઈ શકો છો. ઈશ્વર તમને તે જ આપે છે જેની તમને આવશ્યકતા છે, ન કે જેની તમને ઈચ્છા છે, કારણ કે તે તમારા ભવિષ્યને તમારા કરતાં વધુ સારી રીતે જાણે છે. તમારા દુઃખોથી ડરશો નહીં, તેમને અપનાવો, કારણ કે તે જ તમારા જીવનની ઊંડાઈ વધારે છે. બીજાની સફળતા જોઈને ઈર્ષ્યા ન કરો, પણ તેનાથી પ્રેરણા લો, કારણ કે કોઈની જીત તમારી હાર નથી. તમારા શબ્દોનું ધ્યાન રાખો, કારણ કે તે કાં તો ઘાવ બની શકે કે પછી ઉપચાર. સાચો મિત્ર તે જ છે જે તમને સાચી રાહ બતાવે, ન કે તમારી દરેક ભૂલ પર તાળી પાડે. જ્યારે તમારી પાસે બધું હોય, ત્યારે વિનમ્ર રહેવું સૌથી મોટું તપ છે. જ્યારે તમારી પાસે કંઈ ન હોય, ત્યારે વિશ્વાસ જાળવી રાખવો સૌથી મોટી શક્તિ છે. મનુષ્યએ પોતાની નિયત સાફ રાખવી જોઈએ, કારણ કે નિયત જ નિયતિ બને છે. જીવનના દરેક ક્ષણમાં આભાર પ્રગટ કરો, કારણ કે આભાર જ તે જાદુ છે જે દુઃખને સુખમાં બદલી દે છે. દરેક માણસ પોતાના અંદર ઈશ્વરનો અંશ લઈને જન્મ લે છે, પણ ફક્ત તે જ તેને ઓળખે છે જે મૌનમાં જીવવાનું શીખે છે. સાચી આરાધના મંદિરોમાં નહીં, બીજાની સેવામાં હોય છે. બીજાને ઉપર ઉઠાવવું જ પોતાને ઊંચો ઉઠાવવું છે. તમારા કર્મોને પ્રેમથી સિંચો, તે એક દિવસ તમારા માટે સૌભાગ્યનું વૃક્ષ બનશે. જીવનની સૌથી મોટી સંપત્તિ જ્ઞાન નહીં, પણ તે જ્ઞાનનો સાચો ઉપયોગ છે. સમય પહેલાં અને ભાગ્યથી વધુ કોઈ વસ્તુ નથી મળતી, પણ જે વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય પગલું ઉઠાવે છે, તે જ ઇતિહાસ બનાવે છે. તમારું મન જો શુદ્ધ છે,
તો તમારી આસપાસની દુનિયા પણ સુંદર દેખાશે. દરેક પળ ઈશ્વરનો જ સંદેશ છે. ક્યારેક તે મુસ્કાનમાં મળે છે, ક્યારેક આંસુમાં, પણ મળે જરૂર છે. જીવનને સરળ રાખો, કારણ કે સાદગી જ તે સેતુ છે જે તમને પરમાત્મા સુધી પહોંચાડે છે. જે સ્વયંને ઓળખી લે છે તેને સંસાર જીતવાની આવશ્યકતા નથી રહેતી, કારણ કે ત્યારે તે જાણી જાય છે કે તેના અંદર જ સંપૂર્ણ બ્રહ્માંડ વાસ કરે છે. આ જ જ્ઞાન, આ જ પ્રેમ અને આ જ મુક્તિનો માર્ગ છે. જો દુનિયામાં ઈમાનદારી અને વફાદારી મળી જાય તો તેને કોઈ ખજાનાની જેમ સાચવીને રાખો, કારણ કે આ યુગ છળ અને દેખાડાનો બની ચૂક્યો છે, જ્યાં સચ્ચાઈ અવારનવાર હારી જાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જ્યારે વ્યક્તિ પોતાના સ્વાર્થમાં અંધ થઈ જાય છે ત્યારે તે પોતાના જ પ્રિયજનોને દગો આપવાથી પણ પાછળ નથી હટતો. રાવણનો અંત તેના શત્રુઓએ નહીં, પણ તેના અહંકાર અને પોતાના લોકોની બેવફાઈએ કર્યો હતો. એટલા માટે જીવનમાં જો કોઈની નિષ્ઠા અને સચ્ચાઈ મળી જાય તો તેને ગુમાવશો નહીં. આજે માણસ મીઠા શબ્દોમાં જૂઠ અને નમ્રતાના પડદામાં છળ છુપાવી લે છે. વિચારો, પોપટ મરચાં ખાઈને પણ મીઠું બોલે છે, પણ મનુષ્ય મીઠું ખાઈને પણ કડવું કેમ બોલે છે? કારણ કે તેનું મન કલુષિત થઈ ગયું છે. સાચા અને સીધા લોકો આ દુનિયામાં અવારનવાર પાછળ રહી જાય છે, જ્યારે ચાપલૂસ અને સ્વાર્થી લોકો ઊંચાઈઓ સુધી પહોંચી જાય છે. આ સંસાર બહુ અજીબ છે. ગરીબી અને નજીકતા બંને જ આંખોમાં આંસુ લાવી દે છે. લોકો તમારો સાથ ત્યાં સુધી આપે છે જ્યાં સુધી તેમને તમારાથી લાભ મળે છે. તે પછી તે જ ફરીને અજાણ્યા બની જાય છે. માણસનું જીવન એક નાજુક ટીપા જેવું છે, નાનું, પણ ઘમંડ એટલો મોટો કે પોતાને સમુદ્ર સમજી બેઠો છે. ઘણીવાર અજાણ્યા લોકો તે સુકૂન આપી જાય છે જે પોતાના ક્યારેય નથી આપી શક્યા. જ્યારે કોઈ તમારાથી બળે છે તો આ તેની નબળાઈ નહીં, પણ તમારી ક્ષમતાની ઓળખ છે. માણસની સૌથી મોટી વિડંબણા એ છે કે મર્યા પછી તે જ લોકો તેને બાળે છે જેને તેણે જીવતે જીવ ખુશ રાખવાની કોશિશ કરી હતી. રોટલીની લડાઈમાં પણ આ જ વિડંબના છે. તેને કમાવવા માટે પણ ભાગવું પડે છે અને બચાવવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. યાદ રાખો, દરેક ખૂંચણું ખરાબ નથી હોતું. કેટલીક સોય પણ તો સુંદર કપડાં બનાવે છે. સ્ત્રીએ ભલે તાજમહેલ ન બનાવ્યો હોય, પણ તેણે દરેક ઘરને પ્રેમ અને ત્યાગથી સ્વર્ગ બનાવી દીધું છે. કાશ જિંદગીમાં કોઈ એવો ભંગારવાળો હોત જે તૂટેલા દિલ અને વીતી ગયેલી યાદોને સાથે લઈ જતો હોય. તમારા શબ્દોને હથિયાર નહીં, સંગીત બનાવો, કારણ કે મીઠા બોલ સંબંધોને જોડે છે, કડવા વચન યુદ્ધ છેડી દે છે. જ્યારે કોઈ પોતાનાપણાથી તમને ખીજાવવાનું બંધ કરી દે, સમજી લેજો તેનું મન હવે ક્યાંક બીજે છે. નિકટતા જો હદ વટાવી જાય તો દર્દ આપવાનું શરૂ કરી દે છે. તેથી દૂરી જાળવી રાખવી પણ એક સમજદારી છે. જે સંબંધોમાં તમારી કદર નથી ત્યાં પોતાને સાબિત કરવાની કોશિશ ન કરો. સાચો પ્રેમ ત્યાગ માંગે છે, દેખાડો નહીં. તમારા સમય અને ભાવનાઓને તેમના પર ખર્ચ કરો જે તેની કદર કરે છે. જે લોકો તમારી જિંદગીમાં દર્દ આપીને ચાલ્યા જાય છે તે ખરેખર તમને મજબૂત બનાવતા શીખવી જાય છે. આ દુનિયામાં લોકો તમારા નામથી નહીં, પણ તમારા સ્વભાવથી યાદ રખાય છે. સંબંધો પણ ફૂલો જેવા હોય છે. જ્યારે કોઈને આપીએ છીએ તો સુગંધ ફેલાવે છે, પણ જ્યારે સુકાઈને દિવાલ પર ટાંગી દેવાય છે તો ફક્ત વિખૂટા પડેલા લોકોની યાદ અપાવે છે. જ્યારે સંબંધો આંસુ આપવા લાગે તો તેનાથી દૂરી બનાવી લેવી જ બહેતર હોય છે. કારણ કે દરેક સમયે શબ્દોથી નહીં, ઘણીવાર મૌન પણ ગહન વાતો કહી જાય છે. જીવન સરળ ત્યારે થઈ જાય છે જ્યારે આપણે અપેક્ષાઓ ઓછી અને સમજ વધુ રાખીએ છીએ. કહે છે, કોઈને વારંવાર વિચારવાથી તે સપનામાં આવે છે, પણ જે દિલથી ચાહે તે નસીબમાં કેમ નથી આવતો? જેમ દિશા વિનાનો સૂર્ય પણ ઢળી જાય છે, તેમજ સમજ વિનાની ચમક પણ ફીકી પડી જાય છે. પ્રશંસા કરવી સહેલી છે, પણ અપમાન કરતાં પહેલાં રોકાઈને વિચારો, કારણ કે અપમાન એ વેર છે જે સમયની સાથે વ્યાજ સહિત પાછું આવે છે. માણસ બે વાતોથી સંબંધો ગુમાવી દે છે: ગેરસમજ અને અહંકાર.
વેરભાવમાં ક્યારેય સુકૂન નથી મળતું, તેથી પ્રેમ અને સાદગીથી જીવવું જ સૌથી મોટો ધર્મ છે. આ દુનિયા કોઈની કાયમી નથી. દરેકનો ઠેકાણો બસ થોડી પળનો છે. યાદ રાખો, બીજો મોકો ફક્ત કહાનીઓમાં મળે છે, વાસ્તવિક જીવનમાં નહીં. જો વિચારને સ્વચ્છ રાખો તો દૃષ્ટિકોણ સુંદર થઈ જાય છે, અને નિયત પવિત્ર હોય તો કર્મ આપોઆપ શ્રેષ્ઠ બની જાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ સંસાર અવસરોથી ભરેલો છે, પરંતુ પરિવર્તનની દોરી તારા જ હાથમાં છે. જે તમને પાડવાની કોશિશ કરે છે તેનાથી દ્વેષ ન કરો, કારણ કે તે જ તમારી ઊંચાઈનો પુરાવો છે. ક્ષમા ભૂલો માટે હોય છે, છળ માટે નહીં. જેમના હૃદયમાં સાચો પ્રેમ હોય છે તે જ બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવે છે. આ ભ્રમ ન રાખો કે તમારી ગેરહાજરીમાં કોઈ રડશે. મેં સ્મશાનમાં પણ મુસ્કાનો જોઈ છે. દૂરી એ શીખવે છે કે કોણ ખરેખર તમારા જીવનમાં કેટલું જરૂરી છે. જો કોઈએ તમને દિલથી ચાહ્યો હોત તો તમે ક્યારેય ખોવાઈ ન શક્યા હોત. જીવનમાં હસવું સૌથી મોટી તાકાત છે, કારણ કે મુસ્કાન દરેક કઠિનાઈને નાની બનાવી દે છે. બીજાઓ પાસેથી આદરની આશા ન રાખો, કારણ કે તે નિર્ભરતાનું પ્રતીક છે. જો હાલત તમારા હાથમાં નથી તો વિચાર બદલો, હાલત પોતે બદલાઈ જશે. ઓછા શબ્દોમાં ગહન વાતો કહો, કારણ કે સમય ક્યારેય સ્થિર નથી રહેતો. જ્યારે સત્ય અને નીતિ સાથે હોય છે ત્યારે રથ આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ જ હાંકે છે. માણસની મહાનતા પદ કે ધનથી નહીં, પણ તેની વિચારસરણી અને કર્મથી આંકવામાં આવે છે. જેણે પોતાના અંદર ઈશ્વરને ઓળખી લીધો તેનો કોઈ પણ વિરોધી તેનું કંઈ બગાડી શકતો નથી. કોઈનાથી નાતો તોડતા પહેલાં એ વિચારો કે ખરી પડેલું પાંદડું ફરી લીલું નથી થતું. મૌન સૌથી મોટી દવા છે. તે ન ફક્ત વિવાદોને ખતમ કરે છે, પણ મનને પણ શાંતિ આપે છે. જીવનની નાની નાની ખુશીઓ જ અસલી સહારો હોય છે, કારણ કે ઈચ્છાઓ તો દરરોજ નવી પેદા થાય છે. સફળતા ત્યારે સાચી હોય છે જ્યારે લોકો તમારું નામ નહીં પણ તમારી દુઆઓ લે છે. નામ એક દિવસમાં નથી બનતું, પણ નિરંતર પરિશ્રમથી એક દિવસ જરૂર ચમકે છે. જ્યારે કોઈ સહારો નથી હોતો ત્યારે પરમાત્મા સ્વયં સહારો બની જાય છે. બસ નિયત સાચી હોવી જોઈએ. જે પોતાના નિયમ પોતે નથી બનાવતા તેમને બીજાના બનાવેલા નિયમો પર ચાલવું પડે છે. દરેક સંબંધ ફક્ત મોહબ્બતથી નહીં, કેટલાક સંબંધ સન્માન અને આત્મિક બંધનથી પણ જોડાયેલા હોય છે. ક્ષમા વારંવાર કરવી યોગ્ય છે, પણ વિશ્વાસ ફક્ત એકવાર કરવો જ સમજદારી છે. અને યાદ રાખો, જ્યારે હૃદયમાં શ્રદ્ધા હોય તો દરેક કઠિનાઈ એક અવસર બની જાય છે, અને દરેક અંધારામાં પણ પ્રભુનું પ્રકાશ ઝલકવા લાગે છે. પોતાની આંખો બંધ કરવાની છે અને પોતાના મનને શાંત કરીને બસ મારું સ્મરણ કરવાનું છે, કારણ કે હું તારો કૃષ્ણ ક્યારેય પોતાના કોઈ ભક્તને પડતા જોઈ શકતો નથી. જ્યારે પણ જીવનની રાહ કઠિન લાગે તો ગભરાશો નહીં, કારણ કે દરેક અંધારી રાત પછી જ સૂરજ ઉગે છે. બેટા, જ્યારે તું પરિસ્થિતિઓથી હાર માની લે છે ત્યારે ભાગ્ય પણ તારાથી મોં ફેરવી લે છે. પણ જ્યારે તું પોતાના સાહસથી ઊભો થઈને કહે છે, ભલે જે થાય હું ડગમગીશ નહીં, ત્યારે સંપૂર્ણ સૃષ્ટિ તારા પક્ષમાં ઊભી થઈ જાય છે. યાદ રાખ, સમયની ચાલ મોટી રહસ્યમય હોય છે. જે આજે તારા પર હસે છે તે જ કાલે તારા ચરણ સ્પર્શ કરશે. જે આજે તારા પ્રયત્નોને વ્યર્થ કહી રહ્યા છે તે જ એક દિવસ તારા નામની મિસાલ આપશે. બસ એટલું કર કે પોતાને નબળો ન સમજીશ, અને પરિસ્થિતિને ગુસ્સા કે આંસુથી નહીં પણ શાંતિથી સામનો કર, કારણ કે જ્યારે તું મૌન રહે છે ત્યારે જ તું સમયની ફુસફુસાટ સાંભળી શકે છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તારી અસલી શક્તિ તારા હથિયારમાં નહીં પણ તારા ધૈર્યમાં છે. જ્યારે આખી દુનિયા અર્જુનની વિરુદ્ધ ઊભી હતી, જ્યારે પોતાના જ લોકો વિરોધમાં હતા, ત્યારે પણ તેણે પોતાના કૃષ્ણ પર ભરોસો રાખ્યો, અને તે જ તેનું સૌથી મોટું બળ હતું. એટલા માટે જ્યારે દુનિયા તને હારનાર કહે તો યાદ રાખ, આ તારો ખરાબ સમય નહીં પણ તારી પરીક્ષા છે. જે આ પરીક્ષામાં ધૈર્ય રાખી લે છે તેનું આખું જીવન નિખરી જાય છે. જો આજે તું ધીરજ રાખી લે, મેણા પર હસી લે અને આલોચનાઓની વચ્ચે પણ કર્મ કરતો રહે, તો કાલે તે જ લોકો તારી તારીફ કરશે જે આજે તારા પર આંગળી ઉઠાવી રહ્યા છે.
જ્યારે તું એકલો ચાલે છે ત્યારે હું તારી પાછળ ચાલું છું. જ્યારે તું રડે છે ત્યારે હું તારા આંસુ મારી આંખોમાં સમાવી લઉં છું. જ્યારે તું થાકીને બેસી જાય છે ત્યારે હું તારી પાસે બેસીને તને સાંત્વના આપું છું. કારણ કે હું જાણું છું તારામાં તે જ શક્તિ છે જે અર્જુનમાં હતી, તે જ આત્મવિશ્વાસ જે અભિમન્યુમાં હતો, અને તે જ નિષ્ઠા જે હનુમાનમાં હતી. તું વિચાર, જો અર્જુન રણભૂમિથી ભાગી જાત તો શું તેનું નામ ઇતિહાસમાં હોત? જો હનુમાનજી લંકા ન જાત તો શું રામકથા પૂર્ણ થાત? જો અભિમન્યુ ભયથી પાછળ હટી જાત તો શું તેનું સાહસ અમર થાત? તેથી ન ડર, કારણ કે આ કઠિન સમય તને તોડવા નહીં, તને ઘડવા આવ્યો છે. આજે જે તને તુચ્છ કહી રહ્યા છે તે જ કાલે તારા આગળ માથું ઝુકાવશે. બસ તું ધૈર્ય રાખ, કારણ કે હું તારી સાથે દરેક પળ છું. ઘણીવાર હું તને રડાવું છું જેથી તારા અંદરની સચ્ચાઈ જાગે, કારણ કે જ્યારે હૃદય નિર્મળ હોય છે ત્યારે પ્રાર્થના સીધી મારા ચરણો સુધી પહોંચે છે. તે ક્ષણે હું સ્વયં તારા માટે માર્ગ બનાવું છું. તેથી શાંતિ રાખ, કારણ કે જે તારા માટે નિયતિએ લખ્યું છે તેને કોઈ મિટાવી નથી શકતું. લોકો કહેશે કે આ તારા બસનું નથી, પણ હું જાણું છું તારા સિવાય બીજું કોઈ આ નથી કરી શકતું, કારણ કે મેં તને ઉદ્દેશ્ય સાથે રચ્યો છે. યાદ રાખ, તે જ ઊર્જા જે અર્જુનમાં હતી તે જ તારા અંદર છે. બસ હસીને સમયને કહેજે, જે તું કરીશ તે પણ સારું હશે, અને જે હું કરીશ તે પણ શ્રેષ્ઠ હશે. ભૂલો માણસથી જ થાય છે, પણ સૌથી મોટી ભૂલ હોય છે ખોટા સંબંધો નિભાવવા. દેખાડા અને છળથી સંબંધો જાળવી રાખવા કરતાં સારું છે કે સાચું બોલીને દુશ્મન બનાવી લો. જીવનની સૌથી મોટી શક્તિ મૌનમાં છુપાયેલી છે, કારણ કે મૌન મનુષ્યને અંદરનો અવાજ સાંભળતા શીખવે છે. દરેક વ્યક્તિ પોતાના ભાગ્યનો શિલ્પકાર છે, કારણ કે કર્મ જ ભવિષ્યની રચના કરે છે. જ્યારે માણસ પોતાની ઈચ્છાઓને સીમિત કરવાનું શીખી લે છે ત્યારે જ તે સંતોષના અમૃતને ચાખી શકે છે. સુખની શોધ બહાર નહીં, પોતાના અંદરના સંતુલનમાં છુપાયેલી હોય છે. મનુષ્યનું મન જો વિચારોથી નિર્મળ થઈ જાય તો તેમાં પરમાત્માનું પ્રતિબિંબ સ્વયં દેખાય છે. જે બીજાના દોષ જોવાને બદલે પોતાના મનને સુધારે છે તે જ સાચો જ્ઞાની કહેવાય છે. જે વ્યક્તિ પોતાના કર્મને પૂજા માને છે તેને નિષ્ફળતા ક્યારેય ભયભીત નથી કરતી. જીવનનું રહસ્ય આમાં જ છે કે આપણે જે કંઈ કરીએ તેમાં પ્રેમ, નિષ્ઠા અને સત્યનો ભાવ જોડાયેલો હોય. મનુષ્યનો વાસ્તવિક વૈભવ ધનમાં નહીં, પણ તેના ચારિત્ર્યની સુગંધમાં વસે છે. દરેક પરિસ્થિતિ, ભલે તે ગમે તેટલી કઠિન કેમ ન હોય, આપણને કંઈક શીખવવા આવે છે. જે વ્યક્તિ ફરિયાદ કરવાનું છોડી દે છે તે જ કૃતજ્ઞતાનો સ્વાદ ચાખી શકે છે. મનુષ્યની અસલી ઓળખ તેના વચનોમાં નહીં, તેના કર્મોમાં ઝળકે છે. જીવન એક સાધના છે અને દરેક ક્ષણમાં અભ્યાસની આવશ્યકતા છે. બીજાને બદલવાને બદલે સ્વયંને બદલવું જ પરિવર્તનની શરૂઆત છે. જ્યારે આપણે આપણા કર્મને ઈશ્વરને સમર્પિત કરીએ છીએ ત્યારે કર્મનું બંધન સમાપ્ત થઈ જાય છે. વિશ્વાસ તે દીવો છે જે અંધારામાં પણ દિશા બતાવે છે. સાચી ભક્તિ ફક્ત મંદિરોમાં નહીં, પણ હૃદયની કરુણામાં વસે છે. જ્યારે વ્યક્તિ પોતાના અસ્તિત્વને સમજી લે છે ત્યારે તેને કોઈ ઉપાધિની આવશ્યકતા નથી રહેતી. જે વ્યક્તિ કઠિનાઈઓમાં પણ હસી શકે છે તે ખરેખર જીવનનો જ્ઞાની છે. મિત્રો, આજની આ વિડીયોમાં બસ એટલું જ. આશા કરીએ છીએ કે આ કથા આપ સૌને જરૂર સારી લાગી હશે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે આ ચેનલ પર તમને દરરોજ નવા વિચાર, અમૃત વચન અને જ્ઞાનથી ભરેલી કથાઓ મળતી રહેશે. મિત્રો, આ અમૃત ભરેલી કથા માટે એક લાઈક અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.